હેલો ફ્રેન્ડ્સ, જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે ફક્ત 5 મિનિટમાં તૈયાર થઈ જાય એવું શાક આપણે બનાવવાના છે. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. આજનું આ શાક બનાવવા માટે નાની સાઇઝના 4 નંગ પાપડ લઈશું અને એને તવી પર આપણે શેકી લઈશું. તો ગેસના ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને એને આ રીતે શેકી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો સહેજ પણ ગમતો હોય તો તેને લાઇક અને શેર કરો. તમે મારી ચેનલ પર નવા છો તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો હવે આપણે આ શેકેલા પાપડના ટુકડા કરી લઈશું. તો ટુકડા આપણે આ સાઈઝના કરવાના છે, ન બહુ મોટા ન બહુ નાના. તો ટુકડા કરેલા પાપડને આપણે સાઈડ પર કરી લઈશું અને કડાઈમાં થોડું તેલ લઈ લઈશું. તો 2 ચમચા જેટલું આપણે તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું. ત્યારબાદ એમાં થોડીક હિંગ એડ કરી લઈશું, એટલે કે 5 ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું. અને હવે ઝીણા સમારેલા મરચાં એડ કરીશું અને આદુના મેં ઝીણા ટુકડા કરીને રાખ્યા છે, તો એ એડ કરી લઈશું. તમારે એને પેસ્ટ બનાવીને એડ કરવી હોય તો પેસ્ટ બનાવીને પણ એડ કરી શકાય છે. હવે આદુ અને મરચાં સહેજ સાંતળે એટલે એમાં ટામેટાની પ્યુરી એડ કરીશું. તો 1 ટામેટાની પ્યુરી બનાવેલી છે અને એને સહેજ વાર માટે આપણે સાંતળી લઈશું. ટામેટાની પ્યુરી સહેજ સતળાય એટલે આપણે એમાં બેઝિક મસાલા એડ કરીશું. તો 5 ચમચી જેટલી હળદર એડ કરીશું. તીખાશ ખાતા હોય એ પ્રમાણે અડધી ચમચી મરચું એડ કરીશું અને પાપડમાં મીઠાનું પ્રમાણ કેટલું છે એ પ્રમાણે 1-2 ચપટી જેટલું મીઠું એડ કરીશું. ત્યારબાદ એમાં અડધીથી પોણી ચમચી આપણે ધાણાનો પાવડર એડ કરીશું. હવે આપણે આ મસાલાને સહેજવાર માટે સાંતળી લઈશું. મસાલા થોડા સતળાય એટલે આપણે એમાં 1 બાઉલ પાણી એડ કરીશું. તો અહીં શાકનો રસો જે પ્રમાણે રાખવો હોય તે પ્રમાણે પાણીની માત્રા વધુ ઓછી કરી શકાય છે અને તેને હલાવી મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં 1 નાની વાટકી એટલે કે 2 થી 3 ચમચી મોળું દહીં એડ કરીશું. તો દહીં અહીં આપણે એકદમ મોળું જ લઈશું, કારણ કે આપણે ખટાશ માટે આમાં ટામેટાની પ્યુરી પણ એડ કરેલી છે અને દહીં પણ ઉકળે એટલે એ પણ ખટાશ પકડે છે. દહીંને નાખ્યા પછી આપણે એને બરોબર હલાવી એકદમ મેલ્ટ કરી લેવાનું છે. તો દહીં અહીં એકદમ મેલ્ટ થઈ ગયું છે. હું હજુ આમાં થોડું પાણી એડ કરીશ. જરૂર લાગે એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. અને ત્યારબાદ આપણે જે પાપડના શેકીને ટુકડા કરી રાખ્યા છે એ આમાં એડ કરી લઈશું અને એને હલાવી સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસના ફ્લેમને આપણે એકદમ ધીમો કરી લઈશું. હવે આમાં 1 ચમચી કસૂરી મેથી હાથ વડે મસળી અને એડ કરીશું. આ શાકમાં પાપડ જમવાનું સર્વ કરતા પહેલા જ એડ કરવા. તો એવા સંજોગોમાં કસૂરી મેથી તમે દહીં એડ કરો એની પાછળ જ એડ કરી લેવી અને એને સહેજવાર માટે સાંતળી લેવું. તો આ આપણા પાપડનું શાક રેડી છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ શાક ફક્ત 2 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને જ્યારે ઘરમાં કોઈ પણ શાક ના હોય ત્યારે એને બનાવી શકાય છે. આ શાકને મેં ભાખરી, મરચાં, ડુંગળી સાથે સર્વ કર્યું છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.